સ્વાગત છે તમારું ફ્રી એક આજના નવા વિડીયોની અંદર મિત્રો। આજના આ વિડીયોની અંદર આપણે આજના તાજા સમાચાર વિશે વાત કરીશું ને સાથે વાત કરીએ તો ખેડૂતોને કાલે પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો નહીં મળે। સરકારની મોટી જાહેરાત ખેડૂતો માટે મોટો ઝટકો। મિત્રો આગળના સમાચારની વાત કરીએ તો 2021મા હપ્તાની નવી તારીખ જાહેર। દરેક ખેડૂતને મળશે 5000 રૂપિયાની સહાય। નવા વાવાઝોડાની આગાહી, ખેડૂતોને 1 લાખ રૂપિયાની સહાય। ખેતીના સાધન ખરીદવા સહાય। આજથી તૈયાર રહેજો, નવા જૂની એંધાણ રાતા પાણીએ રેડી રહ્યા છે ખેડૂતો। આ તમામ સમાચારની આપણે આજના આ એક વિડીયોની અંદર વાત કરીશું, એટલા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી ને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે। તો આજનો આ વિડીયો હવે આપણે શરૂઆત કરીશું આજના પ્રથમ સમાચારની। સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો 2000 રૂપિયાની તારીખ જાહેર। ખેડૂતો માટે ખુશ ખબર છે, કેમ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 21મા હપ્તાની તારીખ 2000ની જે રકમ છે 19 નવેમ્બરના રોજ ખેડૂતોના ખાતામાં જમા થશે। દેશભરના 9 કરોડથી વધુ ખેડૂતોને આ હપ્તાનો લાભ મળશે। યોજનામાં સરકારે વર્ષમાં કુલ 6000ની સહાય 3 હપ્તામાં આપવાની વ્યવસ્થા કરી રાખી છે। લાભાર્થીઓ પોતાની હપ્તાની સ્થિતિ pmkisan.gov.in પર ઓનલાઈન ચકાસી શકે છે। આ હપ્તાની નાના અને મધ્યમ ખેડૂતોને આર્થિક રાહત મળશે। વાત કરીશું આગળના સમાચારની તો દરેક ખેડૂતને મળશે 5000 રૂપિયાની સહાય। ગુજરાત રાજ્યના કૃષિ વિભાગે માવઠાથી થયેલા પાક નુકસાન માટેના સહાય પેકેજના નિયમો અંગેનો ઠરાવ જાહેર કરી દીધો છે। આ ઠરાવમાં માવઠાથી અસરગ્રસ્ત જિલ્લાઓ અને તાલુકાઓની યાદી પણ સામેલ કરવામાં આવી છે। નિયમો અનુસાર જે ખેડૂતોને 33%થી વધુ પાક નુકસાન થયું છે તેઓ જ આ સહાય મેળવવા પાત્ર ગણાશે। સૌથી મહત્વની જાહેરાત એ છે કે અસરગ્રસ્ત ખેડૂતો ખાતેદારો ઓછામાં ઓછા રૂપિયા 5000ની સહાય ચૂકવવામાં આવશે, જે તેમને આર્થિક ટેકો પૂરો પાડી શકે છે। વાત કરીશું આગળના સમાચારની તો નવા વાવાઝોડાની લઈને આગાહી। આ નવેમ્બર મહિનામાં વધુ 2 વાવાઝોડાનો સામનો કરવો પડી શકે છે। આ આગાહી હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી છે। આ વાવાઝોડામાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સક્રિય થશે, જેની અસર દેશના ઘણા ભાગોમાં જોવા મળશે। પ્રથમ વાવાઝોડું અરબી સમુદ્રમાંથી ઉદ્ભવશે। 19 નવેમ્બર પછી અરબી સમુદ્રમાં એક લો પ્રેશર સિસ્ટમ બનવાની સંભાવના છે, જેની અસર દક્ષિણ ભારતના વિસ્તારોમાં જોવા મળી શકે છે। વાત કરીશું હવે આગળના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને 1 લાખ રૂપિયાની સહાય। જો તક ચૂકશો નહીં, ફોર્મ ભરી દો। આ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી વિભાગમાં 20 HP થી 60 HP ટ્રેક્ટરની ખરીદીની સહાય મેળવવા માત્ર 19 નવેમ્બર સુધી ઓનલાઈન અરજી સ્વીકારાશે। ખેડૂતોને ટ્રેક્ટરની કુલ કિંમત 25% અથવા 1 લાખ બંનેમાંથી જે ઓછી રકમ હશે એટલી જ સહાય મળી શકશે। આ ઉપરાંત તાડપત્રી, પંપસેટ, પાક રક્ષણ સાધનો અને પાઇપલાઇનમાં સહાય મેળવવા માટે તારીખ 17 નવેમ્બર સુધી ઓનલાઈન અરજી થઈ શકશે। વાત કરીશું આગળના સમાચારની તો ખેડૂતોને સાધન ખરીદવા સહાય। 80% સબસિડી સાથે યોજના। કેન્દ્ર સરકારની SMEM સબસિડી યોજના હેઠળ ખેડૂતોને હવે કૃષિ મશીનરી ખરીદવા માટે 40% થી 80% સબસિડી મળી શકે છે। યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો https://www.agrimachinery.nic.in પેજ પર ઓનલાઈન અરજી કરી શકે છે। પાત્ર ખેડૂતો તેમના મોબાઈલ નંબર પર SMS દ્વારા સૂચિત કરાશે। આ યોજનાથી ખેડૂતોને સમય, શ્રમ અને ખર્ચમાં નોંધપાત્ર બચત થશે। વધુ ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે તે માટે માહિતી શેર કરવાની અપીલ કરવામાં આવી છે। વાત કરીશું આજના સમાચારની તો આજથી તૈયાર રહેજો, નવા જૂની એંધાણ। નવેમ્બર મહિનામાં દરિયાઈ પ્રણાલીની ગતિવિધિ સક્રિય રહેવાની સંભાવના છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 19 નવેમ્બરની આસપાસ અરબી સમુદ્રમાં એક લો ડિસ્ટર્બન્સ સિસ્ટમ બનવાની શક્યતા છે। આ ઉપરાંત 24 નવેમ્બરની આસપાસ બંગાળની ખાડીમાં એક ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે, જેના કારણે દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા આગાહી કરવામાં આવી છે। ડિસેમ્બરની શરૂઆતમાં પણ બંગાળની ખાડીમાં બીજું લો પ્રેશર બની શકે તેવી સંભાવના મળી રહી છે। વાત કરીશું આજના છેલ્લા સમાચારની તો રાતા પાણીએ રેડી રહ્યા છે ખેડૂતો રાત દિવસ મહેનત કરીને મોંઘા ભાવનું ખાતર અને બિયારણને ખર્ચ કરીને કૃષિ પાક તૈયાર કરીને જ્યારે યાર્ડમાં વેચવા જાય છે અને જે ભાવ મળે છે તેના કરતાં વધુ કમિશન એજન્ટ્સ અને છૂટક વેપારીઓ કમાતા હોય છે। કમોસમી વરસાદને લીધે ડુંગળી અને લીલા શાકભાજી પાકને પણ સારું એવું નુકસાન પહોંચ્યું છે। ખેડૂતો માર્કેટ યાર્ડમાં ડુંગળી વેચવા જાય છે ત્યારે પ્રતિ કિલો 5 થી 9 ઉપજ છે, એટલે કે ખેડૂતોને પ્રતિ કિલો ₹9ના ભાવે વેચેલી ડુંગળી છૂટક માર્કેટમાં પ્રતિ કિલો 40 થી 50ના ભાવે વેચવામાં આવે છે। એટલે કે ખેડૂતો કરતાં પણ કમિશન એજન્ટ અને છૂટક વેપારીઓની વધુ કમાણી થઈ રહી છે। તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીશું। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।